નમસ્કાર મિત્ર, મારું નામ અંબાલાલ પટેલ છે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજના હવામાન સમાચારની વાત કરીએ તો થોડાક દિવસથી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. તાપમાન ઘટ્યું છે. દિવસમાં હવામાન ઠંડક જોવા મળી છે. આ સાથે જ અનેક જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. એ સાથે જ ખેડૂતોને રાહત રહેશે. ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો માટે હવામાન નિષ્ણાત મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં 15 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. આ વરસાદ ખેડૂતો તેમજ ગરમીથી પરેશાન લોકોને થોડોક રાહત આપશે. મારા કહેવા મુજબ રાજ્યમાં ચોમાસાની ગતિવિધિઓ 15 જૂન પછી વધુ સક્રિય બનશે. ખાસ કરીને 20 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો અને વ્યાપક વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વરસાદી માહોલ જામે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વહેલા વરસાદની વાત કરીએ તો 13, 14 અને 15 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત 16 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. જોકે ચોમાસાનો સારો અને વ્યાપક વરસાદ 20 જૂન બાદ શરૂ થવાની શક્યતા વધુ છે. ચોમાસા અંગેની આગાહી વચ્ચે અલ નીનોની અસર પણ ચર્ચાનો વિષય બની છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ વર્ષે અલ નીનોની અસર ચોમાસા પર જોવા મળી શકે છે. તેના કારણે દેશમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે અલ નીનોની અસરને કારણે વરસાદના વિતરણમાં અસમાનતા અલ નીનો અંગે પણ ચેતવણી આપી છે. તેમના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસા પર અલ નીનોની અસર જોવા મળી શકે છે. જો કે તેમણે જણાવ્યું કે અલ નીનોના કારણે તમામ વિસ્તારોમાં સમાન અસર નહીં થાય. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જુલાઈ મહિનામાં વરસાદની સારી સિસ્ટમ વિકસવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. તેમ છતાં જુલાઈ દરમિયાન પણ અલ નીનોની અસર અનુભવાઈ શકે છે અને વરસાદના પેટર્નમાં ફેરફાર જોવા મળી શકે છે. એકંદરે ગુજરાતમાં ચોમાસાની મુખ્ય ગતિવિધિઓ 20 જૂન બાદ તેજ બનવાની શક્યતા છે. પરંતુ અલ નીનોના કારણે વરસાદના પ્રમાણ અને વિતરણ પર અસર પડી શકે છે. તેથી ખેડૂતો સહિત તમામ વર્ગના લોકો માટે આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહે છે. હવામાનની આગાહીનું વિજ્ઞાન, જેને હવામાનશાસ્ત્ર કહેવાય છે, તે ભૌતિકશાસ્ત્ર, ગણિત અને વાતાવરણના સતત અવલોકન પર આધારિત છે. ચેનલ સબસ્ક્રાઈબ